નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી નાગરિક બેંક દ્વારા બેંક આપના દ્વારે થીમ અંતર્ગત સેઠ સીજે હાઈસ્કૂલના સભાગૃહમાં કાર્યક્રમ યોજાયો। વડાલી નાગરિક બેંક સહકારથી સમૃદ્ધિ તરફ સામાન્ય જન સમાજના તથા વ્યાપારી પેઢીઓના ઉત્કર્ષ હેતુથી વિકાસ યાત્રામાં સતત કાર્યરત રહી અને પ્રગતિના પંથે છે, જેમાં વડાલી જનતાના બેંક પ્રત્યે અપ્રતિમ વિશ્વાસના સહકારથી અવિરતપણે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે। સમાજમાં સદા સર્વદા આર્થિક સહાય સેવા આપી સહાયરૂપ થઈ રહેલ છે। હજુ પણ પરિણામલક્ષી સંકલ્પ સાથે અને કાર્યક્ષમ ગ્રાહકલક્ષી સેવાઓ પૂરી પાડવા તેમજ પ્રગતિના પંથ પર કૂચ કરવાની નેમ સાથે બેંકના કાર્યક્ષેત્રમાં વધારો થાય અને વ્યાપારી પેઢીઓ તથા સભાસદ મિત્રો બેંકની સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ મેળવે તે હેતુસર બેંક આપના દ્વારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાલી કેળવણી મંડળના પ્રમુખ, વડાલી એપીએમસીના ચેરમેન, નાગરિક બેંક બોર્ડના ચેરમેન, ડિરેક્ટરો અને સભાસદો અને વડાલી નાગરિક બેંક સ્ટાફ અને નગરજનો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજે વડાલી નાગરિક સહકારી બેંક દ્વારા બેંક આપના દ્વારે કાર્યક્રમ દ્વારા દરેક વેપારી મિત્રો અને સભાસદોનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો। આજે બેંકની ડિપોઝિટ 36 કરોડ રૂપિયા છે, બેંકનું ધિરાણ 15 કરોડ છે અને બેંકનું કામકાજનું ભંડોળ પણ 45 કરોડ ઉપર છે, સાથે 27 કરોડના રોકાણો પણ બેંકના છે। આજે સભાસદો અને વેપારી મિત્રોને બોલાવી બેંકનું સારું ધિરાણ થાય, વ્યાપારિક ધિરાણ કરી શકે, નાના વેપારી મોટા વેપારીને દરેક પ્રકારનું બેંક ધિરાણ આપી શકે એવા પ્રયત્નો કરી અને દરેક વેપારી મિત્રોને બોલાવવાનો પ્રયત્ન કરેલો। આજે મોટી સંખ્યામાં આદરણીય શ્રી તખતસિંહજી બાપુ અને એપીએમસીના ચેરમેન વિજયભાઈની હાજરીમાં મોટી સંખ્યામાં વેપારી મિત્રો હાજર રહી બેંક આગામી સમયમાં એટીએમ કાર્ડ અથવા અને QR કોડ દ્વારા બેંક સારી એવી સેવાઓ પૂરી પાડવા માટે ગ્રાહકલક્ષી સેવાઓ આપી શકે એવા પ્રયત્નો બેંક કરી રહી છે અને બેંક ઉત્તર પ્રગતિ કરે અને સભાસદોને ઉત્તમ સેવાઓ આપી શકે એવા સાથે રહીને અમારું બોર્ડ અને સ્ટાફ પ્રયત્નો કરશે। વડાલી શહેરની અંદર બેંક પહેલા નાના જાત જમીનગીરી લોન કહેવાય, વ્યક્તિગત લોન 5,000 આપતી હતી, 10,000, 15,000। આજે બેંક 50,000 સુધીની સરળતાથી ધિરાણ આપે છે પોતાના ધંધાના વિકાસ માટે। નાના મોટા વેપારીને, નાના વેપારી માટે ખાસ કે 50,000 સુધી સરળતાથી ધિરાણ મળી રહે, વ્યક્તિગત ધિરાણ મળી રહે એવું બેંક 50,000 સુધી ધિરાણ આપે છે। નાના ડોક્યુમેન્ટમાં સામાન્યતઃ જે સરકારશ્રી દ્વારા જે અને આરબીઆઈ દ્વારા ગાઈડલાઈન મુજબ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને બેંકના સામાન્ય જે ડોક્યુમેન્ટ જોવે એ ડોક્યુમેન્ટના આધારે બેંક એમને ધિરાણ આપે છે। એમાં કોઈ પણ જાતનું તમારે મોર્ગેજ મૂકવું પડતું નથી અને સરળતાથી ધિરાણ મળી રહે છે।